માળિયાહાટીના પોલીસ લાઇનમાં શ્રી રુદ્રેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માળિયાહાટીના પોલીસ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો। પ્રથમ દિવસે સવારે 9 કલાકે પોલીસ લાઇનથી વાજતે ગાજતે રુદ્રેશ્વર મહાદેવ સહિતની મૂર્તિના સમૈયા કર્યા બાદ નગરયાત્રા નીકળી હતી, જેમાં પ્રથમ દિવસથી શાસ્ત્રીજી ધર્મેશભાઈ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉચ્ચ મંત્રોચ્ચાર દ્વારા મૂર્તિનું પૂજા અર્ચના અને યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। બીજા દિવસે રુદ્રેશ્વર મહાદેવ સહિતની મૂર્તિને જલ નિવાસ, અન્ન નિવાસ તથા સ્થાપન વિધિ કરવામાં આવી હતી। ત્રીજા દિવસે બપોરના 12 કલાકે હવન બીડો હોમાશે, ત્યારબાદ મૂર્તિ પ્રતિષ્ઠા, ત્યારબાદ મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો। આ તકે આ કાર્યક્રમમાં દરેક સમાજના આગેવાન, સામાજિક સંસ્થાના આગેવાનો, સરપંચો સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો। સમાજના આગેવાનો આજે માળિયા પોલીસ સ્ટેશનની અંદર દ્વેષાબે અને ભાઈ કોડિયાકર બધાએ સ્ટાફે અને સીઆરડી સ્ટાફે બધાએ શ્રી અને શિવ મંદિર, રુદ્રેશ્વર મહાદેવ શિવ મંદિરની સ્થાપના કરેલી છે અને એનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બધાએ સાથે મળી અને પટેલ સમાજના આગેવાનોએ બધાએ સાથે મળી અને સારામાં સારો એ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવ્યો છે અને જમણવાર સાથેનો 2 દિવસનો પ્રોગ્રામ રહી